હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ મેંગો કેકની રેસીપી. આજે આપણે મિની મેંગો કેક બનાવીશું. આ કેક એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે અને ઓછા ટાઈમમાં બની પણ જશે. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ઝટપટ બની જાય તેવી કેક બનાવવાનું શરૂ કરીએ. મેંગો કેક બનાવવા માટે પહેલાં આપણે એક કેરી લઈશું અને તેની છાલ દૂર કરી લઈશું. મેં અહીં કેસર કેરીનો ઉપયોગ કર્યો છે. કેરીની મીઠાશ વધારે હોય તેવી કેરીની પસંદગી કરવી, જેથી આપણે તેમાં ખાંડ ઓછી એડ કરવી પડે. કેરીની છાલ દૂર કરી લીધા પછી આપણે તેના નાના ટુકડા કરી લઈશું. આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં કેરીના ટુકડા કરીને તેમાં ઉમેરી દઈશું. કેરીના ટુકડા થઈ ગયા છે. હવે તેને આપણે ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે કેરીનો પલ્પ તૈયાર કરવાનો છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં આપણે આ રીતે ગાળણી મૂકી લઈશું અને તેમાં અડધો કપ જેટલો મેદો લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે તેમાં 1 ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું અને અડધી ચમચીથી ઓછો એવો બેકિંગ સોડા ઉમેરીશું. હવે તેમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. કેરીનું જેટલું ગળપણ હોય તે પ્રમાણે ખાંડ ઉમેરી લેવી. હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે ચાળી લઈશું. ચાળી લીધા પછી તેમાં આપણે બનાવેલો કેરીનો પલ્પ ઉમેરીશું. બેકિંગ પાવડર અને બેકિંગ સોડાની જગ્યાએ ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ પણ કરી શકાય. હવે તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી સરસ એવી સોફ્ટ કેક રેડી થશે. હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને કેકનું બેટર રેડી કરીશું. પાણીની જગ્યાએ દૂધ પણ ઉમેરી શકાય. આ રીતે આપણે તેને એક ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું, જેથી કોઈ ગાંઠા ન રહે. આ બેટરમાં મેં થોડા કેરીના નાના એવા ટુકડા એડ કર્યા છે, જેથી આપણે તેને ખાઈશું એટલે સરસ એવી કેક લાગશે. કેક માટેનું બેટર રેડી છે. હવે આપણે અપ્પેનું પેન લઈશું અને તેમાં આપણે જે કેકનું બેટર બનાવ્યું છે તેને આ રીતે આપણે મૂકી દઈશું. આ રીતે આપણે અપ્પે પેનમાં કેક બનાવીશું તો સરસ એવી સોફ્ટ અને ઓછા ટાઈમમાં બની જશે. બેટર ઉમેરી લીધા પછી આપણે તેને આ રીતે સેટ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ પર આપણે આ રીતે એક નોનસ્ટિક તવી રાખીશું અને તેના ઉપર આ રીતે અપ્પે પેન મૂકીશું અને તેને ઢાંકીને આપણે તેને થવા દઈશું. થોડીવાર પછી આપણે તેને ચેક કરીશું તો કેક સરસ એવી બેક થઈ ગઈ છે. હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. એકવાર આપણે બનાવીશું તો પણ એ સરસ એવી બેક થઈ જશે, પરંતુ આપણે તેની સાઈડ ચેન્જ કરીને થોડી તેને આ રીતે થવા દઈશું.
આ રીતે સાઈડ ચેન્જ કર્યા પછી આપણે તેને થોડીવાર માટે થવા દઈશું. કેક સરસ એવી બેક થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડી થવા દઈશું. ઠંડી થાય પછી તેને આપણે સર્વ કરીશું. આ મેંગો કેક આપણે અપે પેનમાં બનાવી છે, તેથી ઓછા ટાઈમમાં તે બની પણ જાય છે અને તેની સાઈઝ નાની હોવાથી ઝડપથી તે બેક થઈ જાય છે. તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર એવી મેંગો કેક. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.